આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર. લેખક યોગેશ સથવારા. અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા સાબરકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જિલ્લાના લોકોએ ઠંડીથી બચવા ગરમ કપડાની સાથે તાપણાનો સહારો લીધો છે. સાબરકાંઠા જિલ્લામાં વધતી ઠંડીના પગલે ગરમ કપડાની સાથે કચરિયું, સાલમપાક, ચીક્કી જેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધ્યું જોવા મળ્યું છે. જિલ્લાના ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે ઠંડી સારી પડશે તો ઘઉં, ચણા, જીરું સહિતના શિયાળુ પાકને ફાયદો થશે તેમ માનવું છે. જિલ્લામાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળુ વાવેતર વધ્યું છે. દર વર્ષ કરતાં આ વર્ષે સારા વરસાદથી ગત વર્ષની સરખામણીએ વાવેતર વધવાની સંભાવના છે. ચોમાસામાં સાબરકાંઠામાં 100%થી વધુ વરસાદ થવાના પગલે જળસ્તર ઊંચા આવવા સહિત પિયતની સમસ્યાનો અંત આવતા આ વર્ષે શિયાળુ વાવેતરમાં વધારો થયો છે અને હજુ વાવેતર ચાલુ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતર વધવાની પણ સંભાવના છે. જિલ્લામાં શિયાળામાં ઘઉં અને બટાકાનું મહત્તમ વાવેતર થાય છે. જિલ્લામાં ચાલુ વર્ષે પિયત સુવિધા વધતા ખેડૂતોનો ઝુકાવ ઘઉંના વાવેતર તરફ વધ્યો છે, જેથી બીજા પાકમાં ઘટાડો થયો છે. જિલ્લામાં ઘઉંના પાકમાં વધારાનું કારણ ગત વર્ષે પાકના સારા ભાવ અને વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ વધુ હોવાથી ખેડૂતોએ મહદઅંશે ઘઉંનું વાવેતર કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર સાબરકાંઠા જિલ્લાના ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસો ઉપર CID ક્રાઇમે સાબરકાંઠા SP અને પોલીસ કાફલા સાથે દરોડાની કાર્યવાહી કરી છે. જેમાં BZ ગ્રુપની ઓફિસોમાંથી પોન્ઝી સ્કીમના ડોક્યુમેન્ટ્સ તેમજ ત્યાં કામ કરતા માણસોની માહિતી પોલીસે મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના હિંમતનગર તાલુકાના વાવડીમાં 42 ગામ ગુરુગાદી હનુમાનજી મંદિરે 7 દિવસની ભાગવત સપ્તાહનું સમાપન પ્રસંગે 200થી વધુ મહંતો અને 45 ગામના 5,000થી વધુ ભક્તોએ હાજર રહીને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બોલુંદ્રા ગામ સ્થિત કાલભૈરવ મંદિરે ભૈરવ જયંતીની ઉજવણી કરાઈ હતી, જેને લઈને કાલભૈરવ દાદાને 301 વાનગીઓનો ભોગ ધરાવાયો હતો. રાત્રે મંદિર પરિસરમાં ભવ્ય કસુંબલ ડાયરો યોજાયો હતો, જેમાં લોકપ્રિય ગાયક કલાકારો, હાસ્ય કલાકારોએ દાદાના ચરણોમાં ભક્તોને મોજ કરાવી હતી. જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ઓછા વજનવાળી અતિ જોખમી સગર્ભા માતાઓની વ્યક્તિગત કાળજી અને સગર્ભા માતાઓને આપવાના પોષક આહાર અંગેના લાલન પાલન પ્રોજેક્ટ અંતર્ગત 25 માતાઓને ચણા, ગોળ, સુખડી, સિંગદાળિયાની ચીક્કી અને કેળાની કીટ આપવામાં આવી હતી. હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઈ હતી અને ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પ્રેસ ડેની ઉજવણી નવા સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે કરાઈ હતી. આ પ્રસંગે કલેક્ટરે મીડિયાના પ્રતિનિધિઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. વહીવટીતંત્ર અને મીડિયાવાળાના માનવીની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. મહિલા જાગૃતિ સેમિનારમાં 750 જેટલી વિદ્યાર્થીઓનો સહભાગી બની હતી. જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા DIG તેમજ પોલીસ અધિકારી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં મહિલા સેમિનાર કાર્યક્રમમાં DYSP રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડલાઇન, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક યોગેશ સથવારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.